ભમ્યા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવીતી કોતરો અને જોવીતી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. આખો અવતાર મારે ભંભા ડુંગરિયા, જંગલની કુંજ કુંજ જોવી ફરી, ભોમિયા ભૂલે એવી ભંભી રે કંદરા, અંતરની આંખડી લોવી જરી. ઉમાશંકર જોશીનું આ કાવ્ય છે અને ટેનિસનનું છે વેગેબોન્ડ. બેડ ઇન ધ બુશ વિથ સ્ટાર્સ ટુ સી, બ્રેડ આઈ ડીપ ઇન ધ રિવર, that is the life for a man like me, that is the life forever. Bred in the bush, bed in the bush એટલે ઝાડીમાં પથારી, with stars to see એટલે આકાશ દેખાય સીધો, તારા દેખાઈ શકાય એવી. બ્રેડ આઈ ડીપ ઇન ધ રિવર, અરે બ્રેડ હોય ને તો નદીમાં બોળીને સીધી ખાઈ લેવાની. ધેટ ઇઝ ધ લાઈફ ફોર અ મેન લાઈક મી, મારા જેવા માણસ માટે આ જિંદગી અનુકૂળ છે અને ધેટ ઇઝ ધ લાઈફ ફોર એવર. એ જીવન ભલે ને એમને એમ ચાલુ રહે એમ સદાને માટે. આ વેગેબોન્ડની જે છે ને એ વ્યક્ત થઈ છે એમાં આખી સંકલ્પના. અને હું સતર્ક સંસ્થાનું આમંત્રણ મળ્યું, પછી 20 એ લોકો હતા, 21નું હું ભળ્યો અને મિલવોકીમાં જવાનું હતું. શિકાગોની ઉપર આ એક નાનકડું ગામ છે ત્યાં, અને આ બધું નક્કી હતું. ને પછી ભારતીય વિદ્યાભવનમાં એનો વિદાય સમારંભ યોજાનો, અને મેં આ બધી વાતો કરી અને એનું એ સંસ્થાનું તો કેન્સલ થયું ને મારે એકને જવાનું આવ્યું. પણ સીટી ચુડગર સાહેબે હિંમત આપી ને હું, અને અહીંયા જીતુભાઈને ફોન કર્યો તો જીતુભાઈ મહેતાએ ન્યુયોર્કથી કીધું કે બેસી જાઓ, કાંઈ વિચારશો જ નહીં. એટલે પછી હું બેસી ગયો. મારી વાત તો એ હતી કે જીવનમાં જે મહત્ત્વના બનાવો તમે ગણતા હો ને એ સાહજિક રીતે બને, આકસ્મિક રીતે બને, એનું તમે આયોજન ના કરી શકો. આનંદનું એવું છે, આનંદ માટે શબ્દ છે જોય, અને મજા જે છે ને એના માટે પ્લેઝર શબ્દ છે. એટલે યુ કેન કલ્ટિવેટ ધ પ્લેઝર, યુ કેનોટ કલ્ટિવેટ ધ જોય. આનંદની અનુભૂતિ છે ને એ સાહજિક રીતે જ થાય. એટલે છેલ્લે નિર્ણય કરી અને હું ચુડગર સાહેબે મને વિદાય આપી, વીણાબેને શુભેચ્છા પાઠવી, નૂતનબેને શુભેચ્છા આપી અને હું પહોંચી ગયો એરપોર્ટ, રવાના થયો. અને લંડન જઈને મેં ફોન કર્યો ડૉક્ટર દિલીપ ગઢવી સાહેબને. જાંબુડાના 60 પરિવારો ત્યાં છે એ મેં વાત કરી, અને એમણે કીધું કે ત્યાં વેઇટિંગ પોઈન્ટ ઉપર બેસો, જબરભાઈ આવીને લઈ જાય છે. એટલે હું ત્યાં ગયો. બીજે દી સવારમાં મેં ડૉક્ટર સાહેબને કીધું કે મારે પેરિસ જોવા જવું. એટલે એમણે કીધું હાલો. ટુરિસ્ટ ઓફિસે ગયા ને મને 80 પાઉન્ડની ટિકિટ સાહેબે લઈ દીધી. અને પછી બપોરે બન્યું એવું કે ચમનભાઈ કામાણી, નાઇરોબીના કરોડપતિ, હું એમના બંગલે, હું ને કિરીટ વ્યાસ અમે નાઇરોબી કાર્યક્રમ દેવા ગયા હતા ને ત્યારે અમે 22 દિવસ ત્યાં રોકાયેલા. ને સાહેબનો આલિશાન બંગલો, છત તો એમાં ગાર્ડનર, માળીઓ હતા. એ મને એક અચાનક મળી ગયા. તો મેં સાહેબને કીધું સાહેબ અમેરિકા જઉં છું અને અહીં લંડન ડૉક્ટર સાહેબની આ રોકાણ. એમ વાતમાંથી વાત નીકળતા કીધું એમણે મારા માટે 80 પાઉન્ડની ટિકિટ લીધી. એટલે એમણે 100 પાઉન્ડ આપ્યા કે ડૉક્ટર સાહેબને 80 આપી દેજો અને 20 તમે રાખજો. પછી રાત્રે કાર્યક્રમ થયો એના 100 પાઉન્ડ ને, બીજે દી કાર્યક્રમ થયો એના 200 પાઉન્ડ ને, વળી ત્રીજે દી થયો એના 100 પાઉન્ડ ને. એટલે 500 પાઉન્ડની તો મૂડી થઈ ગઈ. $10 લઈને હું મુંબઈથી નીકળેલો અને 500 પાઉન્ડ જેટલી મૂડી. પછી ડોવર બંદર, ત્યાંથી કેલે, કેલેથી પછી આખું પેરિસનું દર્શન. પણ એફિલ ટાવરની હું વાત કરતો હતો, અને એફિલ ટાવર છે ને
એ 1889માં વર્લ્ડ ફેર ત્યારે પેરિસમાં હતું અને જગતભરમાંથી મુત્સદીઓને, રાજકારણીઓને, કલાકારોને, ઉદ્યોગપતિઓને, પ્રવાસીઓનો પ્રવાસ જગત આખામાંથી પેરિસ તરફ વળેલો. અને ગુસ્તાવ એફિલે ટાવર જે બનાવ્યો, આમ પ્લિન્થ છે સિમેન્ટની અને 4 પાયા ઉપર ઊભેલો આ છે એફિલ ટાવર, પણ 7,000 ટન એમાં લોખંડ વપરાણું અને 187 ફીટે એનો પહેલો આવે મુકામ. એટલે પહેલો એને 187 ફીટે એક આવે જ્યાં તમે અંદર ફરીને જોઈ શકો. પછી બીજો આવે 377 ફીટે બીજો, અને ત્રીજો જે છે એ 899 ફીટ, આમ 1850 ફીટ ટોટલનું ઊંચાઈ છે. ને છેલ્લે છેઠ જઈ એફિલ ટાવર ઉપર છેઠ જઈ અને સીન નદી, એનું દ્રશ્ય બહુ રમણીય લાગે, આખું પેરિસ સિટી દેખાય છે ત્યાંથી. એટલે ત્યાં જઈ અને આ પ્રમાણે મેં આનંદ માણ્યો અને નોંધ કરી, આ બધી એફિલ ટાવર વિશે નોંધ કરી. પણ ગુસ્તાવ એફિલ નામના ઇજનેરે આ ટાવર બનાવ્યો. પછી ભૂલથી મેં એવું જણાવ્યું કે એણે સુએઝ કેનાલ બનાવી, પણ એમ નહોતું. મને તરત ખ્યાલ તો આવી જ ગયો હતો. સુએઝ કેનાલ જે રહી ને એ ફર્ડિનાન્ડ લેસેપ્સે બનાવી અને જગતની પ્રસિદ્ધ કેનાલ ને એનાથી માર્ગ હાવ શોર્ટ થઈ ગયો. આમ આખું ફરીને જવું પડતું છે, કેપ ઓફ ગુડ હોપ થઈને આમ, એના બદલે એ ટૂંકો રસ્તો થઈ ગયો. ઇજિપ્તની જગતભરના એમાં પૈસા રોક્યા અને ઇજિપ્તની માલિકી હતી. અને પછી એના માટે યુદ્ધ થયું, આ જાણીતી વાત છે. પણ સુએઝ કેનાલ ફર્ડિનાન્ડ લેસેપ્સે બનાવીને આ જ ઇજનેરે પછી પનામા નહેર બનાવી. એટલે અમેરિકાનો અમારો પ્રવાસ હતો ને ત્યારે મારો એક કાર્યક્રમ હતો પનામામાં. અને આમ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા એ વચ્ચે પાતળામાં પાતળી ભૂમિ રેખા આવે છે, જ્યાં એકદમ સાંકડા ઓલામાં જે ભૂમિ થઈ જાય, સાંકડી બને, ત્યાં આ નહેર બનાવવામાં આવી. અને ખૂબીની વાત તો એ છે કે એટલાન્ટિક મહાસાગર જે છે ને અને પેસિફિક, એ બે દરિયા ઊંચા નીચા છે. એટલે કેનાલ બનાવી છે એ રીતે કે કેનાલમાં પાણી ભરાય ને સ્ટીમર એટલી ઊંચી આવે ને બે દરિયાનું લેવલ સરખું થાય ને ત્યારે એમાં એ પ્રવેશ કરી શકે. એટલે આ ફર્ડિનાન્ડ લેસેપ્સનું જ કામ હતું. અને પનામા તો મેં જોયું હતું, પણ ત્યારે ગુસ્તાફની વાત હતી એટલે મનમાં આનું નામ ભૂલી ગયું ને આનું આવી ગયું. પણ ઠીક છે, હવે અમારી બોલો ને તમારી બોલો, વિધિની બોલો ફરી કરું છું. નૌકા ડૂબી ગયા પછી હવે સફરની વાતો ફરી કરું છું. એટલે ડન ઇઝ ડન, ઇટ કેનોટ બી અનડન. અને બોલો માત્ર માનવી જીવનમાં જ્યારે કરે છે ને ત્યારે એમાંથી શીખવાનું એટલું જ હોય છે, એની ભૂલ ફરી ના કરવી. હવે ભૂલની વાત નીકળી તો સ્વામી વિવેકાનંદજી એમ કહેતા કે જીવનમાં જે ભૂલો તમે કરી એ જો ન કરી હોત તો અત્યારે તમે જેવા છો તેવા હોત ખરા. એ ભૂલો કરી છે ને એટલે આ સમજણ આવી. જીવનમાં જ્ઞાન છે ને અનુભવથી જે મળે ને એ તો બહુ નક્કર જ્ઞાન હોય, ચોક્કસ. એક જ એની તકલીફ છે કે એની કિંમત બહુ આકરી ચૂકવવી પડે. એટલે પેરિસમાં 4 દિવસનો જ હતો અમારો પ્રવાસ. વર્સાઈનો પેલેસે લઈ ગયા, એ બધું કરી અને પાછા કેલે બંદર આવ્યા ને હવે પોતપોતાની લક્ઝરીમાં ગોઠવાણા. ત્યાંથી પછી ડોવર બંદરથી સીધા મને લેવા માટે ડૉક્ટર સાહેબ આવ્યા હતા. એટલે ઇલફર્ડ 7 કિંગ્સ ત્યાં હું પહોંચી ગયો. અને બીજે દિવસે સવારમાં છે ને લંડનથી મારે ન્યુયોર્ક જવાનું
અને એ ધુમ્મસ હતું, 10 ફૂટ દેખાય નહીં. પોલીસમેને ઓન ડ્યુટી હોય તો એના ઉપર લાઇટ હોય તો એ ખબર પડે કે અહીંયા છે. એવા સંજોગોમાં ને લંડનમાં તો વ્યસ્ત જીવન જીવનારા માણસો, એ કંઈ ભાઈ મૂકવા આવે એવું તો બને. એમણે મને ખાલી સૂચના આપી કે અહીં પહોંચી જાઓ, ટ્યુબ ટ્રેનના આ સ્ટેશને બેસો એટલે તમને હિથ્રો એરપોર્ટ ઉપર ઉતારી દે સીધું. અને હું ત્યાં ગયો, હિથ્રો એરપોર્ટમાંથી બેઠો. હવે અમારી ફ્લાઇટ હતી 5 કલાક ડિલે હતી, અને 5 કલાક સુધી શું કરું પછી વિચારતો. ડાયરી લખવાની ટેવ છે મને 1 જાન્યુઆરી 1961થી, એટલે ડાયરી હું નિયમિત લખ્યા કરતો. તો આવા અનુભવો બધા હું ડાયરીમાં નોંધું. ને એક્સપિરિયન્સ મેક્સ મેન પરફેક્ટ. આમ તો છે ને જીવનમાં સત્યને જાણવા માટે અનુભવ સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને એ અનુભવ તમારે મેળવો. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ યોર ઓન ટ્રુથ. એટલે કૃષ્ણમૂર્તિનું પ્રસિદ્ધ વાક્ય છે કે ટ્રુથ ઇઝ ધ પાથલેસ લેન્ડ. સત્ય છે ને એ પંથ વગરનો પ્રદેશ છે. જીસસ એમ કહેતા કે ફાઇન્ડ આઉટ ધ ટ્રુથ એન્ડ ટ્રુથ વિલ મેક યુ ફ્રી. કૃષ્ણમૂર્તિએ કીધું સી ધ ફેક્ટ એન્ડ ફેક્ટ વિલ શો યુ ધ વે. ફેક્ટ એટલે હકીકત ને હકીકત એટલે સત્ય. કે સત્ય તમે જુઓ ને પછી એ જ તમને માર્ગ બતાવશે. એટલે હું TWAની ફ્લાઇટમાં, મારી પાસે ટિકિટ હતી લંડન, ન્યુયોર્ક, લંડન. એટલે TWAની ફ્લાઇટમાં હું રવાના થયો. એટલાન્ટિક ઓશન આખો જિંદગીમાં પહેલી વાર પસાર કરીને લગભગ 7,000 કિલોમીટર જેવી એની હશે લેન્થ. એટલે એ પસાર કરી અને ન્યુયોર્ક હું પહોંચ્યો JF કેનેડી એરપોર્ટમાં. અને જીતુભાઈ મને લેવા આવ્યા. મેં જીતુભાઈ હારે હું એના મકાને પહોંચ્યો. અને અહીંયા ચા પાણી નાસ્તો ફ્રેશ થયો. મહેન્દ્રભાઈ ત્રિવેદી કરીને એક હતા ઓર્ગેનાઇઝર, એને મારા મેનેજર તરીકે એને નિમેલા. મારે કામ અમેરિકામાં જોયા જેવું જોવું અને 18,000 ટિકિટના જે છે ને એ ભરી દેવા. 18,000 ટિકિટના અને 5,000 રૂપિયા એ વિઝિટ USAના કૂપન મેં ખરીદેલા એના. એટલે 23,000નું દેણું કરી અને હું આ પ્રવાસમાં ગયેલો. 1988 4 નવેમ્બરે આ શરૂ થઈ ટૂર. પણ માર્ક ટ્વેનનું મેં જીવન વાંચ્યું. 58 વર્ષની ઉંમર થઈને માર્ક ટ્વેનની, દુનિયાનો પ્રસિદ્ધ હાસ્ય લેખક. એડવેન્ચર ઓફ ટોમ સોયર અને એડવેન્ચર ઓફ હકલબરી ફિન, આ એના પ્રસિદ્ધ પુસ્તકો છે. કનેક્ટિકટ અમે ગયા ને ત્યારે હાર્ટફોર્ડ એનું ગામ જોવા અમે ગયેલા. અને આલિશાન મકાન માર્ક ટ્વેનનું આજે છે એ ખાસ જોવા અમે ગયેલા. તો માર્ક ટ્વેનની 58 વર્ષની ઉંમરે 58,000 પાઉન્ડનું દેણું. અને 60 વર્ષની ઉંમર થઈને ત્યારે એ દેણું 60,000 પાઉન્ડે પહોંચી ગયું. અને એ વખતે એમણે વિશ્વ પ્રવાસનું આયોજન કર્યું, વર્લ્ડ ટૂરનું. કાર્યક્રમો આપતા જવા, પૈસા રળતા જવા અને દેણું ભરતું જવું. એમ પ્રવાસ કરતાં કરતાં ઇન્ડિયામાંય આવેલો માર્ક ટ્વેન ઇન ઇન્ડિયા આ નામનું પુસ્તકે છે. અને એમાં આ બધી વિગતો આપવામાં આવી છે. વડોદરામાં કાર્યક્રમ હતો અને એ જમાનાના વડોદરાના બુદ્ધિજીવીઓએ આ પ્રોગ્રામનો આનંદ માણેલો. એટલે એ જ્યારે મેં વાંચ્યું ને જીવન ચરિત્ર કે 60 વર્ષની ઉંમરે 60,000 પાઉન્ડનું દેણું ભરવા નીકળ્યા, ત્યારે થોડીક નિરાશા થયેલી મને કે આપણે તો આ કક્ષાએ કેદી પહોંચશું, એમ કેદી આવી રકમ ધીરે ને આપણે ભરવા નીકળી.
પણ તોય મારાથી થાય એટલું કરીને તો હું ગયો. અને છેઠ ડિસેમ્બર, નવેમ્બર એટલે ડિસેમ્બરની 26-27 સુધી અમેરિકામાં રોકો. અને મારો મોટા ભાગનું કામ તો જોવાનું જ હતું. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પહોંચી ગયું, પહેલું જોવું. હવે મેં જેવું ઇંગ્લેન્ડ છે હું અમેરિકા, યુરોપમાં માણસો તો કેટલા વ્યસ્ત હોય, અને અમેરિકામાં તો છે ને કાંઈક તમે કહો ને, જીતુભાઈને કીધું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જવું છે, દળ દે નકશો કાઢીને આમ પાછળ. મને કે આ 67 એવન્યુમાં આપણે છીએ. જોયું? મેં કે હા, બ્રુકલિન ને પ્લાઝા ને રૂઝવેલ્ટ ને આ સ્ટેશનો આવશે. જે ગ્રીન ટ્રેનમાં તમે બેસી જાઓ અને બ્રુકલિન આવે ને ત્યાં ટ્રેન બદલી નાખજો, સીધી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. અરે મેં કીધું આ અજાણ્યું શહેર છે હાવ, અને હું આમ નીકળી પડું ને ક્યાંક ભૂલો પડી જવું તો. મને કહે એટલું બધું સરળ છે ને કે તમારે ભૂલો પડવું હોય તો નહીં પડી શકો. એટલે મને એમ થયું હાડું ભૂલા પડી તો રેલવેવાળા મૂકી જતા છે ઘરે. એટલે હું તો તૈયાર થઈને ઉપડ્યો, સ્ટેશને પહોંચી ગયો. ટ્રેન આવી, મને કીધી હતી ગ્રીન ટ્રેન, એટલે એમાં હું બેસી ગયો. અને આમ સ્ટેશન બરાબર જોતો જ હું. એમાં એણે કીધું હતું કે ભાઈ આ સ્ટેશનને બદલજો, બ્રુકલિન કે એવું નામ હતું. પણ ત્યાં એ ટ્રેન ઊભી જ ન રહી અને ગઈ સીધી. મને ચિંતા એ થઈ કે મારું હવે ક્યાં જાય છે કોને ખબર છે. એટલે હવે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નથી જાઉં, પણ હું પાછો વયો જાઉં 67 એવન્યુમાં. એટલે પાછો ટ્યુબ ટ્રેનમાં તો એકવાર ટિકિટ લ્યો પછી ગમે એટલી વાર ફર્યા કરો. એટલે પાછો હું એક ટ્રેન હતી ને એમાં બેસી ગયો. હવે એ 67 એવન્યુ એનો ઊભી રહી. હું જોઉં એમ સ્ટેશન ગયું રમરમાટ કરું. એટલે પહેલું તો આગલા સ્ટેશને ઉતરી ગયો. એક જેન્ટલમેન ટાઈ બાઈને શૂટને ઊભેલા, એણે જઈને મેં કીધું આઈ વોન્ટ ટુ ગો ટુ 67 એવન્યુ. કેન યુ સજેસ્ટ મી ધ સુટેબલ ટ્રેન ફોર મી? એટલે એ વિચાર કરીને મને કે આઈ ઓલ્સો લોસ્ટ માય ટ્રેન. પણ અમારા બેની વાત એક મેડમ સાંભળતા. એટલે મેડમે એટલું જ કીધું કે ફોલો મી. અમે એની પાછળ ગયા ને એટલે મને એને મારી ટ્રેનમાં બેહારી દીધો અને એની ટ્રેનમાં બેહારી દીધા. અને 67 એવન્યુએ હું પહોંચી ગયો. જીતુભાઈ કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જઈને પાછા આવ્યા? મેં કીધું ભાઈ કાંઈ જે એવા નથી. આ કીધું તમે એમ ઊભી ન રહી તો પાછો આવ્યો. પછી બીજે દી રતનસિંહ રાજડા એક મળ્યા અમને, એ સભ્ય હતા, સંસદ સભ્ય, એ આવેલા અમેરિકાના પ્રવાસ. એટલે અમે બે પછી પહોંચી ગયા અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોઈ આવ્યા. કેવું ભવ્ય! એ પાછું ફ્રાન્સના લોકોએ તૈયાર કરી અને અમેરિકાના લોકોને ભેટ આપ્યું. 4 જુલાઈ 1776માં અમેરિકા સ્વતંત્ર થયું. ઇંગ્લેન્ડની દૂસરા ફગવી દીધી અને આખો સંગ્રામ કરવો પડ્યો. બોસ્ટન ટી પાર્ટીની એવા ઘણા પ્રસંગો. તો અમેરિકાની પ્રજાને આ સ્ટેચ્યુ ભેટ આપવામાં આવ્યું. બહુ જ સુંદર છે. એટલે એ અમે જોઈ આવ્યા ને સાંજે આવ્યા. પછી તો જ્યાં જ્યાં કાર્યક્રમમાં જાહેરાત આવે ને એટલે કાર્યક્રમો નક્કી માંડ્યા થવાના. ટ્રેન્ટન ને હેરિસબર્ગ ને શિકાગો ને હ્યુસ્ટન ને લોસ એન્જલસ ને ક્યાં ક્યાં કાર્યક્રમો. અને મહેન્દ્રભાઈ જે અમારા મેનેજર હતા એ કાં એરપોર્ટ મને મૂકી જાય, કાં મારા માટે ટેક્સીની વ્યવસ્થા કરી દે, અને ક્યારેક ગ્રે હાઉન્ડ બસ સ્ટેશને મૂકી જાય. હવે ગ્રે હાઉન્ડ માટે એવું હતું કે ટિકિટ ફોરેનર્સ જે હોય ને એકવાર એના ટિકિટ લઈ લે, એ થોકડો આખો આપતા, કિલોમીટર્સ એમાં હતા, અને જેટલા કિલોમીટરનો પ્રવાસ કરો એટલા એમાંથી આપી દેવા. અને એ પાછી ખૂટી જાય ચોપડી તો બીજી આપતા, એમ તમે જોઈ શકો એમ. તો
તો એટલામાં ન્યુયોર્કની આજુબાજુ જે કાર્યક્રમો હતા એ મેં બધાય પૂરા કર્યા. પણ મારી તીવ્ર ઝંખના જે હતી ને એ તો લોસ એન્જલસ જવાની. કારણ કે લોસ એન્જલસમાં નરેન્દ્રભાઈ ચુડાસમા, ધર્મેન્દ્રભાઈ ચુડાસમા એમને મળવું હતું. ચુડાસમા પરિવાર હારેના તો અંગત સંબંધો અમારા અવારનવાર ચેર જતા. ઇન્દ્ર વિજયસિંહજી ચુડાસમા સાહેબ, બટુકભાઈ સાહેબ અને એ આરટીઓ સાહેબ હતા, રામદેવજી અને લક્ષ્મણદેવજી અને વિરમદેવજી. વિરમદેવ કાકાનો બંગલો છે ધંધુકામાં, એ અમારો કાયમી ઉતારો. અને ત્યાંથી પછી ચેર જઈ અને ચેરમાં 200-400 જેટલા મહેમાનો નોતરતા. અને અહીંયા પાછો કાર્યક્રમ અમારો રહેતો. પ્રાણભાઈ, લાખાભાઈ, દિવાળીબેન ને અમે બધા એવા સંસ્મરણો સંકળાય એટલે એને મળવું હતું. અને 1000 ઓક એક ગામ છે, ઓકના 1000 ઝાડ હતા એટલે નામ જ 1000 ઓક પડી. ત્યાં મારો જીગરજાન મિત્ર રમણીક ત્રિવેદી રહે, એટલે રમણીકને મળવાની ખાસ ઈચ્છા મારી. એ સાવરકુંડલામાં ભણતો, બ્રાહ્મણ બોર્ડિંગમાં સાવરકુંડલા એ એસએસસીમાં ભણતો ને હું ભાવનગર આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણતો. એટલે અમે બે અહીંથી જઈ ધોળા, તેદી ખાન સાહેબ અમારા બની, એ ધોળામાં હવાલદાર હતા રેલવેમાં. એટલે એ સાવરકુંડલાની એની વ્યવસ્થા કરી દે. એ સાવરકુંડલા જાય અને હું ભાવનગર જાઉં. બે નિર્ધન હતા, અમારી પાસે કોઈ પૈસાની જોગવાઈ નહોતી. અને એટલી હદે નાણાકીય તકલીફ હતી કે હું પૈસાના અભાવે હાંજનો ટંક જવા દેતો. 2 આનાનું મારું બજેટ. તેથી 1 આનાના શેર જામફળ મળતા અને 4 આનાના ડઝન કેળા મળતા. એટલે એટલું ખરું કે 2 આનામાં ધરી દેવાતું. આ હું વાત કરું 1954-55, 54 થી 55. અને મનુભાઈ વ્યાસ એડવોકેટ ને પછી વિધાનસભાના સભ્ય હિતેશભાઈ, અત્યારે એમના દીકરા છે એ એડવોકેટ છે, અને દિનકર જોશી, આ ત્રણેય અમે 54 થી 55 હારે ભણતા. ત્રણેયની આ જ સ્થિતિ. એસએસસીનું ફોર્મ ભરવાનું આવ્યું ને, ત્રણેયમાંથી એકય પાસે પૈસા. પણ એ બે તો એક મીઠાવાળા પરિવાર છે. એ તમે ફોર્મ ભરવાનું હોય ને તો ફીની રકમ આપતા વિદ્યાર્થીઓને મદદ રૂપે. એટલે એ બે અહીંયાથી રકમ લાવીને એને ફોર્મ ભર્યું. અને મને છેલ્લી ઘડીએ થાન મ્યુનિસિપાલિટીનું 40 રૂપિયાનું મની ઓર્ડર મળ્યો. હવે એની થોડીક વાત તો કરવી પડે, કારણ કે અમારા ગામમાં 5th સુધી જ શિક્ષણ હતું. છોટુભાઈ જ્યારે ભણતા ને ત્યારે 3rd સુધી જ હતું. પછી કરીમભાઈ આવ્યા તો એક વળી 5th સુધી થયું. મારા વખતે 6th સુધી થયું. પણ 6thનો એક ક્લાસ મ્યુનિસિપાલિટી શરૂ કરેલો, અને એસએસસીનો તો હતો જ નહીં, એટલે ભણવા જવું પડ્યું. પણ 6thમાં જે ફૂલી પાસ થયા હોય એને મહિને 10 રૂપિયા સ્કોલરશીપ મળતી. એટલે 3 મહિનાનું 30 રૂપિયાનું મની ઓર્ડર આવે, પછી બીજા 3 મહિનાનું આવે, અને છેલ્લે 40 બાકી હતા ને એને મને આશા હતી કે આ આવે તો ફોર્મ ભરી શકાય. અને એમાં એ સમયસર મળી ગયું ને મેં ફોર્મ ભરી દીધું. છોટુભાઈ બુકિંગ ક્લાર્ક હતા ઓખામાં ત્યારે, અને એ મહિને 10 રૂપિયાનું મની ઓર્ડર કરે એની અનુકૂળતા. કરીમભાઈ ધાંગધ્રા પોટ્રીમાં હતા, મારાથી મોટા ભાઈ, એ 10 રૂપિયાનું મની ઓર્ડર કરે. અને વડવા વર્તિંજિયા ફળીમાં ખાન સાહેબનું મકાન એક હતું. આટલી સુવિધા હતી ને એટલે મેં પસંદ કર્યું ભાવનગર ભણવા જવાનું. અને પ્રવીણચંદ્ર રતિલાલ ડગલી એના બનેવી તો ભાવનગરમાં જ હતા, એટલે એણે ભાવનગર પસંદ કર્યું. એટલે પ્રવીણને હું અમે બે પાછા આલ્ફ્રેડમાં હારે, પછી આ મનુભાઈ વ્યાસ અને દિનકર જોશી એ પાછા હારે,
અને એમ આખું વર્ષ પસાર કરી નાખ્યું. તેથી એમ અને રમણીકની વાત જો કરું ને તો એ સાબુના અભાવે કપડાં ધોઈ નાખતું એમને. આવી સ્થિતિમાં અમે સંઘર્ષ કરીને આગળ નીકળ્યા. એક શ્રીમંત પરિવારના રમણીક નજરમાં આવી ગયો. એની દીકરી હારે એના લગ્ન થઈ ગયા અને એને પાછો અમેરિકા મોકલ્યો. તે જઈને 1000 લોકમાં રહ્યો. અમેરિકામાં જઈને પાછો એન્જિનિયર થયો. ત્યાંનું ભણતર ભણ્યો, પાછો એન્જિનિયર થયો. બહુ સારી પોસ્ટ એની. અને એમના ઘરે તો હું રોકાણો. હવે મને એ લોકોને ચિંતા ખરી કે આમને અહીં સુધી આવ્યા, ન્યુયોર્ક સુધી તો લોસ એન્જલસ આવે, પણ એ ન્યુયોર્કથી લોસ એન્જલસ સુધીની પ્લેનની ટિકિટનું શું? અને એ તો બહુ મોટો ખર્ચ હતો. પણ મેં કીધું તમે લોકો ચિંતા ન કરો. ફોનથી વાત કરતા અમે. વિઝિટ USA કૂપન છે મારી પાસે અને હું એક કૂપન વટાવું એટલે ન્યુયોર્કથી સીધો લોસ એન્જલસ આવી શકું. બીજું કૂપન વટાવું એટલે અહીંયાથી પાછું આવું. એટલે પ્લેનની ટિકિટના ખર્ચનો કોઈ સવાલ જ નથી. એટલે એવડે ખુશી થઈ ગયા. આની આ તરફના જે કાર્યક્રમો હતા ને ન્યુયોર્ક સાઈડના આજુબાજુના મેં કર્યા પૂરા. અને પછી હું રવાના થયો લોસ એન્જલસ જવા. રમણીક એરપોર્ટમાં આવ્યો હતો અને આવ્યો અને મને જોયો તો ભેટી પડ્યા. મને કે છેલ્લે તું પહોંચ્યો ખરો અહીંયા એમ. એ તો એની તો હાઈ ક્લાસ ગાડી હતી. અમે 2 જણા રવાના થયા. 1000 લોકમાં એના નિવાસ સ્થાને રોકાણા. અને વાતો અમારી તો ખૂટે જ નહીં. અને કેટલા વર્ષે અમે મળેલા. અને એ 1000 લોક છે ને નાનકડું ગામડું છે, પણ એ રમણીકનો બંગલો હતો એની આમ પાછળ જ જોવો ને ત્યાં પહાડ શરૂ થતો. મોટી જબરજસ્ત બારી હતી. અને હું તો એ રમણીય દ્રશ્યો જોયા જ કરતો. રમણીક સવારના પરમાં તૈયાર થાય અને એની ગાડી 50 માઇલ દૂર નોકરી કરવા જતો ને સાંજે પાછો આવી. એટલે એ એટલો વ્યસ્ત રહેતો. સવારથી સાંજ સુધી એનો સમય જતો. પણ હું અહીંયા ગયો ને મારે તો આ બધું જોવું હતું. એટલે એક સોમપુરા પરિવારમાંથી એક મળ્યા અહીં સોમપુરા સગામાં. તો એ મને કે હું તમને ડિઝનીલેન્ડ જોવા લઈ જાય. નરેન્દ્રભાઈ કે આ તારીખે હું ફ્રી છું એટલે હું તમને લોસ વેગાસ જોવા લઈ. રમણીક અને મૃદુલાબેન ને મયુર એનો દીકરો નાનો. એ કે અમે તમને સી વર્લ્ડ બતાડી હતી. એટલે આમ સહિયારી મિલકત હોય ને પછી એના ભાગ પડી જાય એમ બધાએ નક્કી કરી દીધું. હવે યુનિવર્સલ સ્ટુડિયો જો હોલિવૂડ, અમેરિકા જઈને હોલિવૂડ ન જોઈતો તો પછી એનો કોઈ અર્થ જ નહીં. તો નરેન્દ્રભાઈના મિસિસ એમણે કીધું કે હું તમને યુનિવર્સલ સ્ટુડિયોના ગેટ ઉપર ઉતારી દઈશ. મૃદુલાબેન એવું કીધું કે આખો દી તમે ફરીને જોઈ લેજો, સાંજે હું તમને અહીંયા લાવી દઈશ અને આપણે અહીં આવતા રહીએ પાછા ઘરે. એટલે આ પ્રમાણે આ યુનિવર્સલ સ્ટુડિયોની હવે પછી ક્યારેક સમય આવે વાત કરશું. આભાર, ધન્યવાદ.